દ્વારકાધીશ ડાયરાને તો કેમ છો? ડાયરો બધા મજામાં જશો ને આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. અને ભાઈ આજે આપણે વાડીએ આવ્યા હોય. આજે તારીખ 9 ને 10:20 થઈ છે ભાઈ. 10:20 અને ભાઈ આપણે માંડવી વાવી એના 5 દિવસ થયા હે ભાઈ. ને માંડવી અત્યારે દેખાઈ ગઈ છે. હજી અમુક માંડવી ઉગતી આવે તો ભાઈ મુન્નાભાઈએ વાવી હતી. અને આમાં બધે શાકભાજી ને એવું વાવેલું છે આપણા બગીચામાં. આમાં મરચી વાવી છે, ડુંગળી વાવેલી છે. એવું ભાઈ થોડું ઘણું શાકભાજી વાવ્યું એટલે ખાધા પૂરતું થઈ જાય. તો ભાઈ તમે ખાલી માંડવી જોવો, હું તમને માંડવી બતાવું કે કેવીક માંડવી છે. તો કે હજી તો ઉગતી આવે છે. લગભગ એકેય છોડવા રોકાશે નહીં એવું લાગે છે. અને ભાઈ ક્યારે આપણે 16 કિલો નાખેલી છે. 16 કિલો બિયા નાખ્યા આપણે ક્યારે. એક ક્યારામાં 16 કિલો બિયા હતા. આવા 15 ક્યારા થાય છે. એટલે 15 ક્યારામાં 240 કિલો દાણા નાખ્યા છે. એટલે વાવેતર તો જોરદાર થયું છે. અને હજી આપણે બગીચામાં બાકી હતું તો અશ્વિન કાકાની વાડીએથી શેતુડી વાવવાની છે. આમાં લગભગ બગીચામાં હવે કઈ ઘટતું નથી. બધી ટોટલ વસ્તુ આવી ગઈ છે. અને હવે ખાલી શેતુડીના 2 રોપા વાવવાના છે. એક નાની શેતુડી છે અને એક મોટી શેતુડી છે. તો આપણે માંડવી 39 નંબર વાવેલી છે વાવણીમાં. અને 5 દિવસ થયા છે. તમને ખેડૂત મિત્રોને મેં બતાવી કે ભાઈ અત્યારે જોરદાર ઉગાવો ઉગે છે. તો ટુ બી કન્ટિન્યુ. ચાલો તમને આગળ પણ બતાવું આમ થોડોક ખેતરમાં જઈને કે માંડવી કેવીક છે. તો કોમેન્ટમાં જણાવજો બધા ખેડૂત ભાઈઓ. તો ચાલો ટુ બી કન્ટિન્યુ. તો ખેડૂત ભાઈઓને હવે હું ખેતરમાં જઈને બતાવું કે ભાઈ માંડવી કેવીક છે. જણાવજો કોમેન્ટમાં. તો ભાઈ આ જોઈ લ્યો. અહીંયા ઉપર ધારમાં થોડો ઘણો ખડનો ઉગાવો છે. ને વરસાદ ચાલુ હતો એટલે કઈ દવા મારવાનો ટાઈમ નતો રહ્યો. હવે દવા મારી અને વરસાદ આવે તો દવા ધોવાઈ જાય એ કઈ કામનું નહીં. એટલે હવે લગભગ 1 મહિના દિવસ પછી દવા આપણે મારશું ખડની. એટલે માંડવી થોડી મોટી થઈ જાય. અને આપણે કઈ દવા મારશું એ પણ બતાવશું. તો જોઈ લ્યો. અત્યારે જે ઉગતી આવે છે પોપડા ઉચકાવે છે. અમુક ઉગી ગઈ છે. માંડવી મસ્તની ઘાટી ઉગી છે. જોકે એક ક્યારે 16 કિલો દાણા નાખ્યા હતા. એટલે જોરદાર જ ઉગે ભાઈ. 240 કિલો દાણા નાખ્યા હે. તો તમે જોતા રહીજો આગળ. આજે માંડવી વાવી એનો 5મો દિવસ છે. અને હજી એકેય રાઉન્ડ દવાના માયરા નથી ભાઈ આપણે. હજી આ બધી જગ્યાએ માંડવી ઉગતી આવે છે. હજી બધી માંડવી બહાર નથી આવી. હજી અમુક માંડવી ઉગતી આવે ને પોપડા ઉચકાવે એટલે બહાર નથી આવી. અમુક છોડવા બહાર આવી ગયા છે.
અને 39 નંબર બીયા છે. અને ભાઈ આપણે ઘર ઘરાવ જ માંડવી લીધી હતી. વચ્ચે તમને ખેતરની બરોબર વચલો ભાગ બતાવું. ત્યાં માંડવીના લગભગ છોડવા બહાર આવી ગયા. તો એવી માંડવી છે. તમને હમણાં ઝૂમ કરીને પણ બતાવીશ. તો જોઈજો તમે. ને ભાઈ અત્યારે ઘણા ખેડૂત ભાઈઓ દવા પણ છાંટવાની ચાલુ કરી દીધી છે. ઓર હોય ગયેલ માંડવીમાં. કે ઈરું, હુકારો ઘણી ખરી વસ્તુ આવી ગઈ છે. તો ખેડૂત ભાઈઓને દવા તો છાંટવી જ પડે, એમાં તો ન જ હાલે. આ જોઈ લ્યો તમે. આ વચ્ચેનો ભાગ છે. ખાલી છોડવા જોઈ લ્યો તમે. આ વાવણીની માંડવી છે. જોકે આપણે અહીંયા પાણી બહુ ઓછું હતું. એટલે ઓરવી નથી વાવી. તો ભાઈ મારા ફેસબુક ચેનલમાં ખેતીવાડીના વિડિયા ને એવું બધું આવશે. તો જોતા રહેજો બધા ખેડૂત ભાઈઓ. તો ચાલો ટુ બી કન્ટિન્યુ. તો ભાઈ ખેડૂત ભાઈઓને આપણે આપણી વાડીનો વ્યૂ બતાવી દઈ. તો ચાલો તમે ખાલી વ્યૂ જોવો આગળ. તો ભાઈ હવે આપણે દુકાને જાય અને થોડું ઘણું કામ છે એ પતાવી નાખી. આપણે હવે શું કરીએ એ તમને આગળ બતાવી હું. તો હાલો દુકાને મળીએ. ભાઈ આપણે પાઇપ ફિટિંગ કરવાનું છે અને ફિટિંગ જોવા આવ્યા છે. કેટલી પાઇપ આવે શું છે એ. તો આ સ્લેબ ભરવાનો છે. ત્યારે કારુભાઈ પાટિયા ગોઠવે. તો ભાઈ આમાં 15 ભૂંગળીઓ હોય છે. એક સ્લેબ તો ભરાઈ ગયો. તો હવે આપણે જઈશું દુકાને ગ્રાઇન્ડર લઈને. તો આગળ જોતા રહીજો. તો ભાઈ હવે આપણે દુકાને આવ્યા હોય અને એક પંખો ફિટ કરવાનો છે. બાંધવાનો જે તમને 2-3 દિવસ પહેલા બતાવ્યો હતો. આપણે બંધાઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે આપણે એને ફિટ કરવાનો છે. અને ભાઈ જે ભાઈ ખેડૂત ભાઈઓને વજન વગરની બેટરી નાખવી હોય એ વહેલી તકે આવી જજો અને બેટરી નખાવી જજો. ખેડૂત મિત્રોનો સારો રિસ્પોન્સ મળ્યો હોય આ બેટરીમાં. તો ચાલો ફટાફટ આવીને નખવી જજો અને વિડીયોને શેર કરજો ફૂલ આપણો. તો હાલો પંખોને ફિટ કરી નાખી અને ગ્રાહક મિત્રોને આપી દઈ. અને પછી આગળ જોઈએ શું થાય. અને આજે વાતાવરણ થોડુંક બદલાઈ ગયું છે. વરાપ દીધી છે. તો અત્યારે ભાઈ ઘણા ખેડૂત ભાઈઓને નીંદવાનું બાકી હતું. ઘણાને દવા ને એવું બધું બાકી છે.
બધું કામકાજ થઈ જાય તો અત્યારે સારી એવી ઓરાપ મળી ગઈ છે. તો ભાઈ અત્યારે ખેડૂતને સારું એવું આમ કામકાજ થઈ જાય. હાલો ભાઈ, તો રોંઢે આપણે ઉઠીને 4 વાગે આવી ગયા દુકાને અને ખાવા જતા એટલે ખાઈને આપણે હોવા જોઈ. હવે આપણે ઉઠીને આવ્યા છે વાડીએ ભાઈ, લાકડીઓ ખોળવા જવાની હતી તો એ કાલે સવારે આવું. આમાં તો પછી કાંઈ નક્કી ન હોય, અત્યારે હોતન જાય. અત્યારે કંઈ કામ છે નહીં, કામ બધું પૂરું થઈ ગયું છે. હવે કંઈક કામકાજ આવે તો ન જવાનું થાય. બાકી હમણાં કાકાને ફોન કરું કે હાલો વાડીએ જવું છે, લાકડી ખોળી આવી. તો આગળ જોતા રહીજો હવે શું થાય. તો ટુ બી કન્ટિન્યુ. ભાઈ અત્યારે લાઇટ વહી ગઈ છે અને બેટરીવાળો પંખો તમને બતાવ્યો હતો એ આપણે ચાલુ કરી અને તમે ખાલી રિઝલ્ટ જોઈ લ્યો. રિઝલ્ટ જોઈ લ્યો, 1 નંબર પવન આવે. મિત્રો જોરદાર રિઝલ્ટ છે. જે પણ કોઈ ભાઈઓને લેવો હોય એ આપણો કોન્ટેક્ટ કરી દો. આપણો નંબર છે 9106444012. તો ચાલો કોન્ટેક્ટ કરજો વહેલી તકે, તો પંખો મળી જાય. તો ભાઈ અમારી ટીમ લૂડો રમવા માટે તૈયાર થઈ ગઈ છે. વાહ, આ એક આપણે મેન છે લૂડો નો. હા, એ પાછો આ મોટો. હા હા, એ આવડો અહીંયા વ્લોગ બનાવું છું અને ત્યાં વિડીયો જોવે છે. આવો બનાવો. વાહ, હેપી બર્થડે. આ ભાઈ રહ્યા ને એનો હેપી બર્થડે હે, બધા હેપી બર્થડે કહી દેજો. આ જાય એની પાર્ટી છે. આ જો આ ભાઈ હા અને અત્યારે 2 નંબર જવાનું છે. હા, ઓલા આપણે કાલ ગયા હતા ત્યાં શું કીધું છે, જે જુગાર રમવા જાવ ને એ બાઈટ જોઈને સમજો ને કહે છે ઈ યુ જાય. ઓલા એ મોટા જુગારી